વાપી મહાનગરપાલિકામાં 11 ગામના રહીશોએ વધારાના વેરા અને અન્ય પ્રશ્નોને લઈ ફરી ધરણા યોજ્યા। વાપી મહાનગરપાલિકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વાસંદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને 11 ગામના રહીશોએ મનપા કચેરી સામે ધરણા યોજ્યા હતા। મહાનગરપાલિકામાં નવા સમાવેશ કરાયેલ 11 ગામોના લોકોનો મુખ્ય વાંધો વધારાના વેરા અને અન્ય મુશ્કેલીઓને લઈને છે। આ મુદ્દે અગાઉ 3 વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે। આજે ચોથી વખત યોજાયેલા આંદોલનમાં અનંત પટેલ અને સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા ગ્રામજનો સાથે વાટાઘાટો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ દરમિયાન રાહુલ ગાંધીના તાજેતરના નિવેદન અંગે અનંત પટેલે સમર્થન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડા બંને છે। તેમણે એસી ચેમ્બરમાં બેસી રહેતા નેતાઓને બદલે મેદાની કામ કરનારા કાર્યકર્તાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ નિવેદનથી કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે। વાપી મહાનગરપાલિકામાં ન જોડાવા માંગતા ગામો જે છે એમને જબરજસ્તી જોડી દીધા છે। એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે। અમે પારડીમાં પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપી આવ્યા। અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી। ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા। એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે। હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું, પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી।